તને ઠેલો તૈયાર થઈ ગયો છે ગમડે એમાં એક જોડી કપડાં નાખ્યા એક રૂમાલ નાખ્યો હવે જે ભરવાનું હશે હમણાં થોડું ઘણું આપણે એકદમ રેડી તૈયાર થઈ ગયા છે મસ્ત મજાનો ઠેલો બેલો લઈને મજા આવે ને સારું જાવ ટાટા કરતા હું ટાટા ટાટા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવો રહ્યો પ્રવાસ તમારો? બહુ સારો અવાજ ક્યાં ગયો? બેહી ગયો અવાજ બેહી ગયો? એટલી બધી તમે એન્જોય કરી? જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો અત્યારે સવારમાં વહેલા ઉઠી ગયા એટલે એ જ ટાઈમે ઉઠ્યા છે. આજે જવાનું છે ફેનિલભાઈને પ્રવાસમાં. કાલે ગયા હતા અત્યંતા બેન, તો આજે છે ફેનિલભાઈનો પ્રવાસ. તો ફેનિલભાઈ ઉઠી ગયા છે અને એને નાવાને એમ જવું છે. શરદી થોડીક થઈ ગઈ છે, થોડોક પ્રોબ્લેમ થઈ ગયો, કારણ કે શરદી થઈ જાય એટલે આપણને જીવ ન્યાસરી પણ કાંઈ નહીં. ટેબ્લેટ હાંજી પાઈથી, અત્યારે પીળું દૂધ પાઈ દો પાછું, અને બામને એવું લગાવ્યું હતું. એટલે શું કે વાતાવરણ એવું છે કે નહીં, ઠંડી પડે હમણાં, બધું બહારનું ખાધું હોય એટલે થોડી ઘણી શરદી ને એવું રહેશે. કેમ ફેનિલભાઈ? જય શ્રી કૃષ્ણ. દીવાબત્તી કરી નાખ્યા? હા, હું દીવાબત્તી કરતા. જય શ્રી કૃષ્ણ જય માતાજી. તો દીવાબત્તી કરી લીધા છે ફેનિલભાઈ? જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં શુભેચ્છા રાખું છું. નાસ્તો છે મારો પ્રવાસ. હા, તો ફેનિલભાઈ એકદમ રેડી, એટલે આમ ઉત્સાહમાં તો બહુ છે કે મારે પ્રવાસમાં જવું છે, કારણ કે ખુશી કોને ન હોય, આનંદ તો હોય જ ને. કા પ્રવાસ સારું જોવાનું રમવાનું મજા આવી જાય, કારણ કે દોસ્તાર ની હારે હા ફ્રેન્ડ બધા હોય કે ને, ફ્રેન્ડ સર્કલ, એટલે એ લોકોને મજા આવે એમ. તો જો નાસ્તાનું પૂછે છે. નાસ્તામાં કાંઈ નથી લઈ જવાનું નહીં, એને પીળું દૂધ પાઈ દઉં હમણાં, કારણ કે અત્યંતા બેન નાસ્તો હતો, આને નાસ્તો નથી, એને ખાલી સૂકો નાસ્તો લઈ જવાનો છે ને લંચ બપોરે ત્યાંથી દેવાના છે, એટલે આને કઈ નાસ્તો લઈ જવાનો નથી. આજ કંઈ આપણે બનાવવાનું થતું નથી. કાલે તો આપણે બટેકા પૌવા ને પરોઠા બનાવી દીધા હતા. ફેનિલભાઈને એવું કંઈ લઈ જવાનું નથી, એટલે સૂકો નાસ્તો વેફર ને એવું તો લઈ આવ્યા છે, પણ થોડું ઘણું બિસ્કિટ ને ખાવું છે તો લઈ દેવું. સારું, ચાલો તો ફેનિલભાઈને થોડી ઘણી આપણે તૈયાર કરી દઈએ. આ જો હુતા છે, હજી એને આગળ ઉઠાડવા દાદા ગયા છે નાવા, અત્યંત હોતી છે. ફેનિલભાઈ જો નાકની સાફ સફાઈ હાલે. ઠેલો તૈયાર થઈ ગયો છે ગમડે એમાં એક જોડી કપડાં નાખ્યા એક રૂમાલ નાખ્યો હવે જે ભરવાનું હશે હમણાં થોડું ઘણું આપણે થોડો ઘણો નાસ્તો સૂકો જમાડે તો છે ત્યાંથી ને આપણે સૂકો નાસ્તો બાળકોને હારે જોઈએ, કારણ કે ભૂખ લાગે ને આપણે બસમાં કે ને રસ્તામાં તો ખાવા થાય એમ ઠેલામાં હોય તો. સારું, ચાલો તો ફેનિલભાઈ આપણે પીવું દૂધ પેલા કરી દઈએ, પીવું દૂધ પાઈ દઈએ. સારું, ફેનિલભાઈ એકદમ રેડી તૈયાર થઈ ગયા છે મસ્ત મજાનો ઠેલો બેલો લઈને મજા આવે ને. સારું, જાવ ટાટા કરતા હું ટાટા ટાટા જય શ્રી કૃષ્ણ જય માતાજી. પેલો સંપલ બંપલ ટોપી અહીંથી નથી પહેરવી બેટા? ત્યાં જઈને પહેરી છે હા તે સારું. લે હાલા તો ફેનિલભાઈ ઉપડ્યા છે ને, આપણે મૂકી આવીએ એને. નાસ્તો હાલવા માંડ્યો, એને એટલી ઉતાવળ છે ને, જાય ફટાફટ દોડતો. તો જો ફેનિલને મૂકીને હું ઘરે વહી આવીશું, અને ફેનિલભાઈ ગયા છે પ્રવાસમાં. બસ તો કાંઈ એવી નહોતી, હજી બધા વિદ્યાર્થીઓ તો ભેગા થતા હતા, એટલે એને મૂકીને વહી. તો બહુ ઉતાળો થઈ ગયો, તો રસ્તામાં એ ઘડીક જ ઊભો રહ્યો હતો, ફટાફટ વહી ગયો. અમારે નાસ્તા પાણી વાગી તો નાસ્તો કરી લઉં, અને પછી મારે આજ તો કામે જવાનું છે, તો હું બસ નાસ્તા પાણી કરીને કામે જાઉં. અને ફેનિલભાઈ ગયા છે પ્રવાસમાં. સાંજે આવે તે પૂછીએ આપણે કેવો પ્રવાસ રહ્યો ને હું છું એમ. કારણ થોડી શરદી થઈ ગઈ હતી એટલે થોડી ટેન્શન તો થાય ને કે શરદી થઈ ગઈ છે, પણ નો વાંધો આવે, બાળકો પૈકી બહુ મજા આવે એટલે જોશે પ્રવાસમાં. સારું, ચાલો હું નાસ્તો કરી લઉં હવે. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા મજામાં? તો બધા મજામાં જ હશો. તો જો આપણે સવારમાં નાસ્તો મસ્ત મજાનો કરવા બેસી જાય છે, અને નાસ્તામાં ભાખરી છે, પછી પાઉં છે, ચેવડો છે, ફાફડી છે. તો કેટલું શેષ! તો ભાખરી છે, ચેવડો છે, પાઉં છે, ફાફડી છે અને ચા. તો એટલું બધું સરસ મજાનું નાસ્તો છે. તો બધી યુટ્યુબ ફેમિલી આવી જાવ, ચલો નાસ્તો કરવા. અને અત્યારમાં તો નાસ્તો કરી લઈએ, અને અમારો ફેનિલભાઈ પ્રવાસમાં આજે નીકળી ગયા છે.
કારણ કે કાલે અમારા અત્યંતા બેન ગયા છે અને આજે અમારો ફેનિલભાઈનો વારો આવ્યો છે. તો ફેનિલભાઈ ક્યાંય ગયા છે, કઈ જગ્યાએ ગયા, સોરી આપણને ખ્યાલ નથી. કારણ કે એ વાત થઈ હતી નવસારી સાઈડ જવાના છે કાંક પિકનિક મનાવવા કાકા કઈ જોવા કારવા એવો કઈ ગયા છે. હવે ફેનિલભાઈ આવે ત્યારે ખબર પડે કે કઈ કઈ બાજુ તમે ગયા હતા, કેવો પ્રવાસ હતો તમારો. તો સારું ફેમિલી, હાલો હવે નાસ્તો કરી લઈએ, બરાબર. તો ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવ્યા તો અમારો ફેનિલભાઈ જો જોતા જ પ્રવાસમાં જર્ની અને ટ્રાવેલિંગ કરવા. તો ભાઈ આવી ગયા છે ઘરે પ્રવાસમાંથી. તો આપણે પૂછી લઈએ અને કેવો રહ્યો તમારો એન્જોય ડે, પિકનિક ડે. તો ફેનિલભાઈ કેમ છે, હા કેવો રહ્યો પ્રવાસ તમારો? બહુ સારો. અવાજ ક્યાં ગયો? બેહી ગયો. અવાજ બેહી ગયો? એટલી બધી તમે એન્જોય કરી? હું કર્યું? ત્યાં પેલા અમે ત્યાં પહોંચ્યા ને હા 7 વાગે અમે નીકળ્યા, તમે વ્લોગમાં કીધું જ હશે. હા અને અમે નવસારી હતો તો આનાથી તો બહુ દૂર થાય, હા એટલે 1-2 કલાક ને અમે ભોગવામાં થઈ. આવીને ડાયરેક્ટ ખવાનો નાસ્તો કરે, એમાં તો બટેટા પૌવા અને ચા. હા ને પછી અમને એન્જોય પાર્કમાં લઈ ગયા. બરાબર છે. અમે ત્યાં રાઇડ્સ ને એવું બધું બહુ હતું, અલગ અલગ રાઇડ્સ હતી. હે આપણે જ્યાં નોર્મલ ચોપાટીમાં જાય ને હા એની તો બહુ મસ્ત ની મસ્ત અલગ ride અલગ હતી. હશે. હા, હા તો એન્જોય તો કરી, મજા આવી ને? બહુ. અને વોટર પાર્ક હતું? હા, સ્વિમિંગ પુલ હતું. સ્વિમિંગ પુલ હતો? ઉપરથી આવવાનું કેવું કે હતું કે ખાલી નીચે જ હતો? ખાલી નીચે. ખાલી નીચે જ હતું. વાહ, વેરી ગુડ. તો આમ મજા તો આવી ગઈ ને બહુ? હા, ને ત્યાં એક સ્વામિનારાયણનું મંદિર છે તે બહુ મોટું છે. હા, સ્વામિનારાયણ ત્યાં છે ને, એ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. અને એ જગ્યાનું નામ શું છે ભાઈ, એ કઈ યાદ છે? સ્વામિનારાયણ નવસારી પાસે એવું છે, લક્ષ ગૌધાર. હે ગૌધાર. ગૌધન. ગૌધાર. હા, ઈ ગૌધારા. ગૌધારા. હા તો ફેમિલી, ગૌધારા એવું કંઈક નામ છે, બહુ કન્ફર્મ તો નથી, પણ નવસારી બાજુમાં એવું છે. સુરતથી 40 કિલોમીટર થઈ છે, 1 કલાકનો રસ્તો છે. હાઈવે ઉપર આવે છે ને? હાઈવે. હાઈવે ઉપર આવે છે. અને બાળકો જો અમારા ફેનિલભાઈ ની ગયા હતા તો સ્કૂલ તરફથી બધાને લઈ ગયા હતા અને 500 રૂપિયા ફી હતી. 550 કા સ્કૂલનું પ્રવાસ હતો, 550 રૂપિયા ફી હતી. તો એમને પણ બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને અત્યંતા બેને જો અમારા લેસન કરવા બેસી ગયા છે. કા બેનબા? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજામાં થઈ ગયા? અને તમારે પ્રવાસે કાલ કમ્પ્લીટ થઈ ગયો. અમારા આ ભાઈનો પ્રવાસે કાલ કમ્પ્લીટ થઈ, આજે કમ્પ્લીટ થઈ ગયો. હવે બે ભાઈઓનો કમ્પ્લીટ ને પ્રવાસ. હવે તો કાંઈ નથી ને? આ તો કાંઈ નહીં. હવે શાંતિથી જો લેસન હોય તો લેસન કરી નાખજો અને ભણવામાં ધ્યાન દેવાનું. હવે બોલો. મારો પ્રવાસ હતો હા ત્યાં છે ને, આને ટાટા કાંઈ નતું કર્યું. એટલે મારો પ્રવાસ હતો હા, અને આનો પ્રવાસ હતો, મેં ટાટાને સીયું કર્યું હતું. એ તો ભાઈ ફેમિલી કરવું જ પડે ને. તું જાગી ગઈ હતી અને આ ભાઈ જાગ્યો નતો, એવું હોય ને. જાગતો તો અને એનો જો અવાજ ભારે થઈ ગયો છે. અને જો અમારે આ વાળવા મળી જો. એને વેલા હેર હતું, હે આને વેલા હેર હતું 7 વાગ્યામાં. હા 7 વાગ્યામાં હતું. એટલે કલાકનો ફેર પડી જાય કે નહીં? હા પણ તોય આ બેન ઉઠી ગયા તો ભાઈ નતા ઉઠ્યા. હા એ ઉઠીને તો ક્યારનો ઉઠ્યો તો, પણ નાવા માટે હતો. પપ્પા નાવા આજે નહીં કાલનું કહે છે. મને ટાટા નો કર્યા એમ કીધું કે મેં તો આ જાય તો તું ક્યાં ઉઠી હતી? ઈવી ભાંડડામાં એવું તો હાલે. હા. ભારુડા અમે બાંધતા હતા બહુ. હા એ વાતે સાચી છે. એટલે ભારુમાં એવું તો હેલા જ કરે બાંધવાનું. તો બે કીધું ન કીધું જઈ બહુ બાથે બેન ભારું બે. હા એ વાતે સાચી. તમે કોણ કોણ બાંધો છો બેન ભાઈ? જો 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 ઝપાઝપી બોલવા જ મળે તરત જ તમારે. બાંધવાનું તો પેલા જો બોલે આમ કરે બોલો એનો જો તો એનું મોઢું જો તમે. બાંધવાનું લેસન તો બહુ કરે જ છે, બાંધતા નથી, લેસન કરે છે. પ્રવાસમાંથી વહી એવા ખબર મૂકવા ગઈ છે, તમને બતાવ્યું હતું તો બહુ સારો મારો બેનભાઈનો પ્રવાસ પતી ગયો. બેનભાઈ ફરી એવા અમારી વગરના મજા આવી, ફૂલ એન્જોય. કારણ કે આપણે હારે આવે એટલે આમાં જો હું કહું ને તમને, એટલે અમુક બધાના વિચાર અલગ અલગ હોય. કોઈને બાળકને મોકલવું ગમતું હોય, કોઈને ન ગમતું હોય, કોઈના બાળકોને જવું ગમતું હોય, કોઈને ન ગમતું. અમુક બાળકો ના પડે સામેથી, મમ્મી મારે નથી જવું, કારણ કે આપણા બાળકો તો પહેલેથી જ જાય છે એટલે જવા દે છે અને એમાં કઈ વાંધો નહીં.
અરે ઈ તો ફેમિલી અમે દેહમાં ટુ વ્હીલ ગાડી લઈને જઈને ત્યારે વાહે તને આ ભાઈ છે ને કેટલી વખત ટુ વ્હીલમાં અમારી હારે આવેલો છે. આ હતું એકવાર અત્યંત આવેલી છે. બોલો, સુરત થી દેશમાં 500 કિલોમીટરનો ટ્રાવેલિંગ અમે ટુ વ્હીલમાં કરીએ છીએ કેટલા વર્ષથી. તો 1-2 વખત તો અમારો ફેનિલભાઈ આવેલો છે. હા, અને આમે એકલા જાય ને તો એ લોકોને જાણવા મળે, જોવા મળે એકલા કેમ રહેવું, ખાવું પીવું. કારણ કે વાલી હારે ને માતા પિતા હારે તો બાળકો જાતા જ હોય, દાદા દાદી હારે જાતા, પણ એકલા જાય ને તો એની ખબર પડે કે અમારે કઈ રીતના હસવાવું ને કઈ રીતના રહેવું એમ. કારણ કે નાનપણથી બાળક ઘડાય એટલું સારું. તો આજ તો વાતો ઘણી થઈ ગઈ. હવે બ્લોગ થઈ જશે લાંબો, તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો બ્લોગ તમે ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવજો, અને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લો. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. બાય બાય, જય માતાજી.